મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ એક નવી સિરીઝમાં કે જેમાં આપણે જોઈ રહ્યા છીએ 18 નિયમ કે જે લોકોના નેચરને સમજે છે. તો આજનો એપિસોડ છે નિયમ 7 ઉપર, જીવનમાં સ્પષ્ટ હેતુ શોધો. ધ લો ઓફ પર્પઝ, યોર પર્પઝ ઇઝ યોર પાવર. અત્યાર સુધી આપણે માનવ સ્વભાવના ઘણા રહસ્યો સમજ્યા, ભાવનાઓ, માસ્ક, ઈર્ષા, આક્રમકતા. પણ રોબર્ટ ગ્રીન કહે છે કે આ બધું જાણ્યા પછી પણ જો તમારા જીવનમાં કોઈ સ્પષ્ટ દિશા નહીં હોય તો તમે હંમેશા બીજા લોકોના સપનાઓ પૂરા કરવામાં જ જીવન પસાર કરી દેશો. કારણ કે જે વ્યક્તિ પાસે પોતાનો હેતુ નથી તે કોઈ બીજા વ્યક્તિના હેતુનું સાધન બની જાય છે. દુનિયાના મોટાભાગના લોકો વ્યસ્ત છે પણ આગળ વધી રહ્યા નથી. સવારે ઉઠવું, ઓફિસે જવું, પૈસા કમાવા, ઘરે આવવું, મોબાઈલ સ્ક્રોલ કરવો, સૂઈ જવું, અને આ જ ચક્ર વર્ષો સુધી ચાલતું રહે છે. એક દિવસ અચાનક ઉંમર 50 કે 60 વર્ષની થઈ જાય છે. પછી એક પ્રશ્ન મનમાં આવે છે કે શું હું ખરેખર મારા માટે જીવ્યો હતો? રોબર્ટ ગ્રીન આ માટે કહે છે કે ઘણા લોકો પોતાની પસંદગીનું જીવન નથી જીવતા. તેઓ સમાજે જે રસ્તો બતાવ્યો એ જ રસ્તા પર ચાલે છે. એક કારીગરની વાર્તા જોઈએ. એક ગામમાં 2 પથ્થર કાપનારા કામ કરતા હતા. એક મુસાફરે પહેલા માણસને પૂછ્યું, તમે શું કરો છો? તે ગુસ્સાથી બોલ્યો, આખો દિવસ પથ્થર કાપું છું. એ જ પ્રશ્ન બીજા માણસને પૂછ્યો. તેણે સ્મિત સાથે બોલ્યો, હું મંદિર બનાવી રહ્યો છું. અને એક જ કામ કરતા હતા, પણ એકને માત્ર મહેનત દેખાતી હતી અને બીજાને પોતાનો હેતુ દેખાતો હતો. આ જ તફાવત છે સામાન્ય જીવન અને અર્થપૂર્ણ જીવન વચ્ચેનો. તમારો હેતુ કેવી રીતે શોધશો? હવે ઘણા લોકો પૂછે છે કે મારો પર્પસ શું છે? પણ અહીંયા રોબર્ટ ગ્રીન જણાવે છે કે ખોટો પ્રશ્ન છે. સાચો પ્રશ્ન એ છે કે કઈ પ્રવૃત્તિ એવી છે કે કયું કામ એવું છે કે જેમાં હું સમય ભૂલી જાઉં છું, મને સમયનું ભાન નથી રહેતું. કયું કામ તમને થકવતું નથી પણ ઉર્જા આપે છે? કયા વિષય વિશે તમે કલાકો સુધી વાતો કરી શકો છો? કઈ સમસ્યા તમે દુનિયાના ઉકેલવા માંગો છો? તમારો પર્પસ ઘણીવાર તમારા બાળપણના રસમાં, તમારી કુદરતી જિજ્ઞાસામાં અને તમારી સૌથી મોટી પીડામાં છુપાયેલો હોય છે. દુનિયા તમને ભટકાવશે. આજનો સમય ધ્યાન ખેંચવાનો સમય છે. દર 5 મિનિટે એક નોટિફિકેશન, દર કલાકે નવો ટ્રેન્ડ, દરરોજ નવી ઓપોર્ચ્યુનિટી. પરંતુ રોબર્ટ ગ્રીન ચેતવણી આપે છે, જો તમે દરેક તક પાછળ દોડશો તો આખરે કોઈ એક ક્ષેત્રમાં પણ માન નહીં બની શકો. સૂર્યનો પ્રકાશ આખી ધરતી પર ફેલાય છે તો ગરમી આપે છે, પણ એ જ પ્રકાશ લેન્સમાંથી એક બિંદુ પર કેન્દ્રિત થાય તો આગ લગાડી શકે છે. એ જ રીતે કેન્દ્રિત મન અસાધારણ પરિણામ આપે છે. હવે એક આધુનિક ઉદાહરણ જોઈએ. કલ્પના કરો કે 2 યુવાનો છે. પહેલો દર મહિને નવી સ્કિલ શીખવાનું શરૂ કરે છે. થોડુંક કોડિંગ, પછી થોડુંક ટ્રેડિંગ, પછી ગ્રાફિક ડિઝાઇનિંગ, પછી AI, પછી યુટ્યુબ. પણ કોઈ એક ક્ષેત્રમાં ઊંડાણ સુધી નથી જતો. અને બીજો એક જ સ્કિલ પસંદ કરે છે, 5 વર્ષ એમાં જ સતત સુધારો કરે છે. 5 વર્ષ પછી પેલો હજી પણ શોધી રહ્યો છે કે તેને શું કરવું છે, અને બીજો પોતાના ક્ષેત્રોને નિષ્ણાંત બની ગયો છે. ફોકસ એટલે શું છે? ફોકસનો અર્થ બધી વસ્તુઓ કરવો નથી, પરંતુ ફોકસનો અર્થ એ છે કે મહત્વપૂર્ણ વસ્તુઓ સિવાયની ઘણી સારી વસ્તુઓને પણ ના કહેવું. આ સૌથી મુશ્કેલ કળા છે, કારણ કે દરેક હાથ તમારા સમયનો એક ભાગ લઈ જાય છે, અને સમય જીવવાની સૌથી કિંમતી સંપત્તિ છે. પર્પસ અને પૈસા. ઘણા લોકો માને છે કે પૈસા પહેલાં કમાઈ લઈએ પછી મનગમતું કામ કરશું, પણ ઘણીવાર આ પછી ક્યારેય આવતું જ નથી. રોબર્ટ ગ્રીન કહે છે કે જો તમે તમારી શક્તિ, તમારી કુદરતી પ્રતિભા અને લોકોની સમસ્યાને એકસાથે જોડો તો લાંબા ગાળે પૈસા પણ આવશે અને સંતોષ પણ આવશે. આજનો એક ખાસ અભ્યાસ છે કે એક કાગળ લ્યો અને એમાં 3 પ્રશ્નો લખો. પહેલું છે કે કયું કામ હું પૈસા વગર પણ શીખવા તૈયાર છું? બીજું કામ છે કે લોકો મારી પાસે વારંવાર કઈ મદદ માગે છે? અને ત્રીજો સવાલ એ છે કે જો મને નિષ્ફળ થવાનો ડર ન હોત તો આજે હું શું કરતો હોત? આ 3 જવાબ તમને તમારા હેતુની નજીક લઈ જઈ શકે છે અને તમને તમારો પર્પસ શોધવામાં મદદ કરશે. આ 100%ની ખાતરી હું આપું છું તમને. પરંતુ જ્યારે તમે તમારો હેતુ શોધી લો ત્યારે એક નવી સમસ્યા શરૂ થાય છે. લોકો તમને રોકશે, તમારી મજાક ઉડાવશે અને કહેશે કે હા, આ તારાથી નહીં થાય, આ બહુ જોખમી છે, આ છોડીને કંઈક નોર્મલ કર. તો પછી આવી ટીકા અને સામાજિક દબાણ વચ્ચે પોતાના રસ્તા પર અડગ કેવી રીતે રહેવું, આ આપણે આગળના નિયમમાં જોશું, અને એ હમણાં ટૂંક જ સમયમાં આવી જશે. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા, તમારા એવા સારા મિત્રો કે ફેમિલી મેમ્બર્સને મોકલો કે જે આ હ્યુમન નેચરને સમજી શકે, તો શેર પણ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.